શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 10. સૃષ્ટિના વિભાગો. શ્રી વિદુરે કહ્યું, હે મહર્ષિ, ભગવાન અદ્રશ્ય થઈ ગયા પછી સર્વગ્રહવાસીઓના પિતામહ બ્રહ્માજીએ કેવી રીતે તેમના દેહમાંથી અને મનમાંથી જીવાત્માઓના શરીરોનું સર્જન કર્યું તે કૃપા કરીને મને જણાવો. વિદુરજીએ મૈત્રેયીને બધા પ્રસ્તુત પ્રશ્નો પૂછ્યા હતા, કારણ કે તેમની પૂછા અને સર્વ મુદ્દાઓના ઉત્તર આપી શકે એવા યોગ્ય પુરુષ તો મૈત્રેય જ હતા. સુત ગોસ્વામીએ કહ્યું, હે ભાર્ગવ, વિદુરજી પાસેથી આ પ્રમાણે સાંભળીને મહર્ષિ ક્ષત્રિય મુનિને ઘણી પ્રસન્નતા થઈ. તેમના અંતકરણમાં બધું જ સમાયેલું હતું, તેથી તેમણે એક પછી એક પ્રશ્નના ઉત્તર આપવા માંડ્યા. સુત ગોસ્વામીએ કહ્યું, આ શબ્દ સમૂહ મહારાજ પરીક્ષિત તથા શ્રીદેવ ગોસ્વામી વચ્ચેના સંવાદમાં અંતરાયનો નિર્દેશ કરતો જણાય છે. બ્રહ્માના ભગવાન નારાયણ માટે કામમાં જોડાઈ ગયા, એનો અર્થ એ જ કે તેઓ ભગવાનમાં પરોવાઈ ગયા. એ જ સર્વોચ્ચ તપશ્ચર્યા છે, જે ગમે તેટલા વર્ષો સુધી કરી શકાય છે. આ સેવામાંથી ક્યારેય નિવૃત્તિ મળતી નથી. ત્યાર પછી બ્રહ્માએ જોયું કે જેની ઉપર તે અવસ્થિત હતા તે કમળ તથા તે જળમાં તે કમળ વિકસી રહ્યું હતું, તે જળ બંને પ્રચંડ તોફાની પવનને લીધે ધ્રુજતા હતા. ભગવાનની અહૌતુકી કૃપાથી પૂરતા પ્રમાણમાં સબળ હતા અને માયા શક્તિના ભોગ બની શકે તેમ ન હતા. તેમ છતાં જ્યારે માયા શક્તિએ તેમના સ્થાનના અસ્તિત્વને અસ્થિર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ચિંતા થઈ હતી. અસ્તિત્વ માટેનો બ્રહ્માજીનો સંઘર્ષ એ પ્રાકૃત જગતના જીવાત્માઓ અને માયા શક્તિ વચ્ચે સતત ચાલતી લડાઈનો વ્યક્તિગત દાખલો છે. બ્રહ્માથી માંડીને આ યુગ સુધી જીવાત્માઓ ભૌતિક પ્રકૃતિના બળો સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યાર પછી તેમણે જોયું કે જે કમળ ઉપર તેઓ સ્થિર હતા તે વિશ્વભરમાં ફેલાયેલું હતું અને પૂર્વે તે જ કમળમાં લીન થયેલા સઘળા ગ્રહોનું સર્જન કેમ કરવું તેનું તેમણે ચિંતન કર્યું. જે કમળ ઉપર બ્રહ્મા સ્થિર હતા તે વિશ્વના તમામ ગ્રહોના બીજનું ગર્ભધાન થયું હતું. આ ગ્રહો ભગવાને ઉત્પન્ન કર્યા હતા અને બધા જીવાત્માઓ પણ ત્યાં જ જન્મ્યા હતા. ભગવાને પ્રાકૃત જગત અને જીવાત્માઓ બધાને અગાઉ બીજાંકુર રૂપે ઉત્પાદિત કર્યા હતા અને બ્રહ્મા એ બીજ કુંવરોમાં વિશ્વભરમાં ફેલાવતા હતા. તેથી પ્રાથમિક સર્જન સર્ગ કહેવાય છે અને પછીથી બ્રહ્માએ કરેલા સર્જનને વિસર્ગ કહેવામાં આવે છે. ભાગવત સેવામાં આમ પરોવાઈને બ્રહ્મા કમળકોશમાં પ્રવેશ્યા તે વિશ્વવ્યાપી બનીને ફેલાયું. તેમણે જુદા જુદા પ્રકારના જીવોના વસવાટ માટે 14 લોકનું સર્જન કર્યું. ભગવાનના અભિન્ન અંશ તરીકે પ્રતિબિંબ જીવોએ ભગવાનના મૂળ ગુણોના જુદા જુદા પ્રમાણમાં વારસો મેળવ્યો છે. આ ગુણોના તેમના વારસા પ્રમાણે ભિન્ન ભિન્ન યોનિઓ તરીકે પ્રગટ થાય છે અને બ્રહ્માની યોજના અનુસાર ભિન્ન ભિન્ન ગ્રહલોકમાં તેમને વસાવવામાં આવે છે. પાતાળ લોક નામના નીચેના ગ્રહો, ભૂલોક નામના મધ્યના ગ્રહો અને સ્વર્ગલોક નામના ઉચ્ચ ગ્રહો, આ ત્રણેય લોકના સર્જક બ્રહ્માજી છે. વિદુરે મૈત્રેય સમક્ષ પૂછા કરી, હે પ્રભુ, હે વિદ્વાન મહર્ષિ, અદ્ભુત કાર્યો કરનારા ભગવાનનું જે એક બીજું રૂપ છે તે સનાતન કાળનું કૃપા કરીને મને વર્ણવો. તે સનાતન કાળના લક્ષણો કયા છે તે અમને વિગતે જણાવવાની કૃપા કરો. સમગ્ર વિશ્વથી અણુથી માંડીને વિરાટ વિશ્વ સુધીના વિવિધ પ્રકારના અસ્તિત્વનો આવિર્ભાવ છે.
અને એ સર્વ સનાતન સમય કાળ નામના તેમના રૂપમાં ભગવાનના નિયંત્રણમાં છે. અણુના વિસર્જનનો સમય હોય છે અને વિશ્વના વિસર્જનનો સમય હોય છે. મનુષ્ય દેહના વિનાશનો સમય હોય છે અને વૈશ્વિક દેહના વિનાશનો સમય હોય છે. તેમજ વૃદ્ધિ, વિકાસ અને પરિણામી ક્રિયા એ સર્વ સમય ઉપર અવલંબે છે. કાળની શરૂઆત ક્યાંથી થઈ અને ક્યાં તેનો અંત આવશે તે તો કોઈ જાણતું નથી. માત્ર કાળ જ ભૌતિક સૃષ્ટિના ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશની નોંધ રાખી શકે છે. કાળને ભગવાનનું નિર્વિશેષ સ્વરૂપ માનવામાં આવે છે. કાળનો ભગવાનના પ્રતિનિધિ તરીકે સ્વીકાર થયો છે. આધ્યાત્મ વિદ્યા પ્રમાણે કાળને પૂર્ણ અને સત્ય તરીકે ઓળખાય છે. પૂર્ણ કાળ નિત્ય છે અને ભૌતિક વસ્તુઓની તીવ્ર ગતિ અથવા મંદ ગતિની અસરથી તે મુક્ત છે. સાચું તો એ છે કે સમય દ્વારા મળેલી સગવડ પ્રમાણે જ બધું આકાર પામે છે અને ગણવામાં આવે છે, જેનાથી આપણે ભૂત, વર્તમાન અને ભવિષ્યની ગણના કરીએ છીએ. પરંતુ વાસ્તવિક ગણનામાં સમયને અંત, આરંભ જેવું કંઈ છે જ નહીં. કાળ માનસશાસ્ત્રના કોઈ પણ પ્રકારને આધીન નથી અને ક્ષણો પોતે પણ મનની બહારના સત્ય અસ્તિત્વ નથી, પરંતુ તે તો અમુક અનુભવોને આધીન છે. કાળ ભગવાનની બહિરંગ શક્તિની પ્રવૃત્તિઓ, કર્મ અને કર્મફળ સાથે મિશ્ર થયેલી છે. તે ભગવાન સિવાય બીજું કંઈક હોય તેવું જણાય છે. કાળ દ્વારા ભગવાનમાંથી જુદું થવાને કારણે એમ દેખાય છે. કોઈ માણસના ધ્વનિ મુદ્રિત થયેલા અવાજના જેવું જ તે કંઈક છે. અવાજનું ધ્વનિ મુદ્રણ થયા બાદ જ અવાજ અને માણસ જુદા થાય છે. વ્યક્તિ જગત ભગવાનનું બહિરંગ પ્રગટીકરણ છે અને તે ભગવાનનું નિર્વિશેષ સ્વરૂપ દર્શાવે છે. આ સૃષ્ટિ જેમ અત્યારે છે તેમ ભૂતકાળમાં પણ હતી અને ભવિષ્યમાં પણ આ જ રીતે ચાલુ જ રહેશે. ભૌતિક જગતના કાયમી સર્જન, પાલન અને વિનાશ માટે પદ્ધતિસરનું આ સમયપત્રક છે. ભૂતકાળમાં અસ્તિત્વમાં હતું અને ફરીથી યોગ્ય સમયે તેનું સર્જન, પાલન અને વિસર્જન પણ થશે. તેથી કાળની પ્રવૃત્તિઓ નિત્ય અને સનાતન છે. ગુણોની પરસ્પર પ્રતિક્રિયાથી સ્વાભાવિક રીતે જ તેમનું સર્જન થાય છે. સર્વોપરી ઈચ્છા પ્રમાણે નિર્ધારિત સમયે સર્જનો અને પ્રલયો થયા કરે છે. સર્જનોમાંથી સૌથી પ્રથમ છે સમગ્ર ભૌતિક તત્વોનો સમૂહ. બીજો ભૌતિક દ્રવ્યો, ભૌતિક જ્ઞાન અને ભૌતિક કર્મનો પણ ઉદય થાય છે. ભૌતિક સર્જન અર્થે પરમેશ્વરમાંથી જે પ્રથમ ઉત્પત્તિ થઈ તે મહત તત્વ હતું. ભૌતિક દ્રવ્યો અને કર્મો કરવાની શક્તિ અને જ્ઞાન એ બધા મહત તત્વ પછી સર્જનના બીજા તબક્કે ઉત્પન્ન થયા હતા. જ્ઞાનના સાધન રૂપે ઇન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો બીજા બધા સૃષ્ટિમાં ઉત્પન્ન કરવામાં આવ્યા હતા. તન્માત્રાઓની ઉત્પત્તિ, દ્રવ્યોની ઉત્પત્તિ, જ્ઞાન અને કર્મ શક્તિની ઉત્પત્તિ, સત્વગુણની પ્રતિક્રિયાથી થતું નિયંતા દેવતાઓનું સર્જન, જીવાત્માઓના અજ્ઞાનમય અંધકાર સૃષ્ટિ, ઉચ્ચ ગ્રહોમાં વસતા દેવોની વિષ્ણુના ભક્તો હોવાથી તેઓ દેવો કહેવાય છે. ભગવાન વિષ્ણુના બધા ભક્તો દેવો છે, જ્યારે બીજા બધા અસુરો છે. દેવો અને અસુરો વચ્ચે આમ ભેદ છે. દેવો પ્રકૃતિના સત્વગુણમાં સ્થિત હોય છે, જ્યારે અસુરો રજોગુણ કે તમોગુણમાં સ્થિત હોય છે. દેવો અથવા નિયંતા દેવતાઓ
પ્રાકૃત જગતના જુદા જુદા કાર્યોનો વહીવટ સોંપવામાં આવે છે. દાખલા તરીકે પ્રકાશ સૂર્ય કિરણો દ્વારા વહેંચાય છે અને તેમના નિયંતા દેવતા સૂર્ય છે. મન ચંદ્રના નિયમન હેઠળ છે. કર્મ તથા જ્ઞાન માટે અન્ય સર્વ ઇન્દ્રિયો જુદા જુદા દેવોના નિયંત્રણમાં છે. દેવો ભૌતિક બાબતોના વહીવટમાં ભગવાનના મદદનીશો છે. પ્રાકૃત જગતમાં દરેક જીવાત્મા પ્રકૃતિની સાધન સામગ્રી પર પ્રભુત્વ જમાવવાની મનોવૃત્તિ વડે બદ્ધ થાય છે. પ્રાકૃત જગતનો માલિક હોવા છતાં જીવાત્મા ભૌતિક વસ્તુઓનો પોતે માલિક છે એવા ખોટા ખ્યાલના અજ્ઞાન વડે બદ્ધ બને છે. અવિદ્યા નામે ભગવાનની શક્તિ બદ્ધ જીવોને મૂંઝાવનારી છે, પરંતુ શુદ્ધ ભક્તોમાં પરવાયેલા ભાગવત ભક્તને માટે આ શક્તિ વિદ્યા અથવા શુદ્ધ જ્ઞાન બને છે. ભગવાનની શક્તિ મહામાયામાંથી યોગ માયામાં રૂપાંતર પામે છે અને શુદ્ધ ભક્તને તેના સાચા સ્વરૂપે દેખાય છે. તેથી ભૌતિક પ્રકૃતિ ત્રણ રીતે કાર્ય કરતી દેખાય છે: પ્રાકૃત જગતના સર્જક તત્વ રૂપે, અજ્ઞાન રૂપે અને જ્ઞાન રૂપે. બદ્ધ જીવો મળે મૂર્ખ નથી, પરંતુ અવિદ્યાના પ્રભાવથી તેઓ મૂર્ખ બને છે અને આ રીતે તેઓ યોગ્ય માર્ગે જ્ઞાનનો ઉપયોગ કરી શકતા નથી. અંધકારના પ્રભાવથી બદ્ધ જીવ પરમેશ્વર સાથેના પોતાના સંબંધને ભૂલી જાય છે અને રાગ, દ્વેષ, અભિમાન, અજ્ઞાન અને મિથ્યા અહંભાવ આ 5 પ્રકારના ભવબંધન કરનારા બ્રહ્મથી પરાભવ પામે છે. ઉપરયુક્ત બધા સર્જનો ભગવાનની બહિરંગ શક્તિના સ્વાભાવિક સર્જનો હોય છે. 7મું સર્જન છે સ્થાવર અસ્તિત્વનું. બધા જ સ્થાવર, વૃક્ષ, છોડ. 8મી સૃષ્ટિ નિમ્ન કક્ષાની યોનિઓના પ્રાણીઓની છે. તેઓ અતિશય મૂર્ખ અને અજ્ઞાની છે. તેઓ સૂંઘીને ઈચ્છિત વસ્તુને જાણે છે, પરંતુ અંતરમાં કશું યાદ રાખી શકતા નથી. નિમ્ન પ્રાણીઓને માત્ર ભૂખ અને તરસનું જ જ્ઞાન હોય છે. તેઓ પ્રાપ્ત જ્ઞાન કે દ્રષ્ટિ ધરાવતા નથી. તેમનું વર્તન શિષ્ટાચાર રહિત હોય છે. અતિ અજ્ઞાની હોવાથી માત્ર સૂંઘીને તેમની ઈચ્છિત વસ્તુઓ તેઓ જાણે છે અને માત્ર આવી બુદ્ધિથી અનુકૂળ કે પ્રતિકૂળ વસ્તુ સમજી શકે છે. ખાવું અને સૂવું એટલું જ તેમને જ્ઞાન હોય છે. તેથી વાઘ જેવા મહાભયાનક નિમ્ન પ્રાણીઓને પણ નિયમિતપણે ખોરાક અને સૂવાની સગવડ આપીને પાળેલા પ્રાણી બનાવી શકાય છે. હે શ્રેષ્ઠ વિદુર, નિમ્ન પ્રાણીઓમાં ગાય, ભેંસ, બકરું, મૃગ, ભૂંડ, હરણ, ઘેટું, ઊંટ એ બધા પ્રાણીઓ છે. કૂતરું, શિયાળ, વરુ, વાઘ, બિલાડી, સિંહ, વાંદરો, હાથી વગેરે પંચનખ પ્રાણીઓ તરીકે ઓળખાય છે. બગલો, ગીધ, બાજ, ભાજ પક્ષી, મોર, હંસ, કાગડો, ઘુવડ વગેરે પક્ષીઓ છે. અને મનુષ્ય 9મી સૃષ્ટિ છે. મનુષ્ય જાતિમાં રજોગુણ બહુ આગળ પડતો હોય છે. મનુષ્ય પશુઓથી પણ વધુ રજોગુણી છે અને તેથી તેમનું જાતીય જીવન વધારે અનિયમિત છે. સંસારિક દુઃખોથી મુક્તિ મેળવવા માટે મનુષ્યને ઉચ્ચ અને ઉન્નત ચેતન અવસ્થાની દણગી મળેલી છે, પણ તેના અજ્ઞાનતાને કારણે તે માને છે કે જીવનની સુખ સગવડો વધારવા માટે જ તેને ઉચ્ચ ચેતના મળી છે. તેથી આધ્યાત્મિક સાક્ષાત્કારને બદલે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન જેવી પાશવી વૃત્તિઓ પાછળ તેની બુદ્ધિનો દુરુપયોગ થાય છે. માયાશક્તિના મોહથી તે ભારોભાર દુઃખમાં હોવા છતાં પોતાને સદા સુખી માને છે. મનુષ્ય જીવનની આવી ભારે દુઃખાવસ્થા પશુઓના દ્વારા ભોગવતા કુદરતી સગવડ ભર્યા જીવનથી ભિન્ન હોય છે. હે વિદુર શ્રેષ્ઠ, આ છેલ્લા 3 સર્જનો અને દેવોની સૃષ્ટિ એ 10મી સૃષ્ટિ છે. તે પૂર્વે વર્ણવેલા પ્રાકૃત સર્જનોમાંથી ભિન્ન છે.
દેવોની સૃષ્ટિ 8 પ્રકારની છે. દેવો, અસુરો, ગાંધર્વો, અપ્સરાઓ, રાક્ષસો, ચારણો, વિદ્યાચરો, ભૂત, પ્રેત, પિશાચ, પિતૃઓ, કિન્નરો વગેરે વિશ્વસૃષ્ટા બ્રહ્માંડે કરેલા સર્વનું સર્જન કર્યું છે. ઉચ્ચ ગ્રહોના નિવાસીઓ આ પૃથ્વી ગ્રહના નિવાસીઓ કરતાં કલા, સંસ્કૃતિ, વિજ્ઞાન આદિ બધી બાબતોમાં ઘણા ચડિયાતા છે, કારણ કે તેઓ મનુષ્યોથી ચડિયાતા મસ્તિષ્ક ધરાવે છે. અહીં જણાવેલા ભૂત, પ્રેત વગેરે દેવોની સાથે ગણ્યા છે, કારણ કે મનુષ્ય માટે અશક્ય એવા અસાધારણ કાર્યો પણ તેઓ કરી શકે છે. વિશ્વ સૃષ્ટિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની અનેક સૃષ્ટિઓમાંની એક શક્તિ છે. આમ શ્રીમદ ભાગવતમના 3ય સ્કંદના સૃષ્ટિના વિભાગો નામના 10મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.